હાલેલુયા. અને હું વિશ્વાસ કરું છું આજના વચન દ્વારા તમે કેવલ વિશ્વાસ કરો કે પ્રભુ પરિસ્થિતિ બદલવા જઈ રહ્યો છે. હાલેલુયા. તમે ગમે તેવી પરિસ્થિતિમાં કેમ નહીં હોય, પ્રભુનું વચન પરિસ્થિતિને બદલે છે. હાલેલુયા. મારા પ્રિયો, જ્યારે પ્રભુનું વચન પ્રભુના સેવકોએ જાહેર કર્યું અને ત્યાં જ્યાં બોલવામાં આવ્યું, બાઇબલ બતાવે છે ત્યાં પ્રભુએ કામ કર્યું. અને આજે પણ પરમેશ્વરનું વચન કાર્ય કરશે. હાલેલુયા. યશાયાનું પુસ્તક 33મો અધ્યાય અને 6ઠ્ઠી કલમ શું કહે છે, વાંચી લઈએ આપણે. યશાયાનું પુસ્તક 33મો અધ્યાય અને 6ઠ્ઠી કલમ. વળી તારા વખતમાં સ્થિરતા થશે, સુબુદ્ધિ, જ્ઞાન તથા તારણનો ભંડાર થશે. યહોવાનું ભય તે જ તેનો ખજાનો છે. હાલેલુયા. મારા પ્રિયો, પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું બતાવે છે કે મનુષ્યના જીવનની અંદર યહોવાનો ભય એ પરમેશ્વરની સંપત્તિ છે. હાલેલુયા. જો મારા પ્રિયો, આપણા જીવનની અંદર આપણે આપણા જીવનમાં સંપત્તિને લેવા માંગીએ છીએ, આપણા જીવનમાં આશીર્વાદોને પ્રાપ્ત કરવા માંગીએ છીએ, આપણા જીવનમાં છુટકારાને પ્રાપ્ત કરવા માંગીએ છીએ, બાઇબલ એવું બતાવે છે કે દેવનો ભય એ તમારા માટે એક સંપત્તિ રૂપ છે. હાલેલુયા. તમારા માટે એક આશીર્વાદનો રૂપનું કારણ છે મારા પ્રિયો. અને એટલા માટે પરમેશ્વરનું વચન એમ કહે છે, જો તું દેવનો ભય રાખશે. મારા પ્રિયો, આજે માણસનો ભય રાખીને ચાલે છે. આજે સંસારિક ભય આપણને નાશ તરફ લઈ જાય છે. સંસારિક ભય આપણને બીમારી તરફ લઈ જાય છે. સંસારિક ભય આપણને ઠોકર તરફ લઈ જાય છે મારા પ્રિયો. પરંતુ પરમેશ્વરનું વચન એમ કહે છે, દેવનો ભય એ સંપત્તિ તરફ લઈ જાય છે. હાલેલુયા. 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 ડર, દેવનો ડર એમ કહેવામાં આવે છે. ડર, ભયનું બીજું નામ છે ડર. દેવનો ડર. હાલેલુયા. કેવી રીતે મારા પ્રિયો? દેવનો ડર જ્યારે આપણે રાખીએ છીએ ત્યારે આપણા જીવનમાં પાપ નથી આવતું. જ્યારે ઈશ્વરનો ડર આપણે રાખીએ છીએ ત્યારે આપણા જીવનમાં ખોટી વસ્તુઓ નથી આવતી. જ્યારે ઈશ્વરનો ડર રાખીએ છીએ ત્યારે મારા પ્રિયો, આપણા શરીરને માટે જે હાનિકારક છે એ વ્યસની ચીજ વસ્તુઓ આપણા શરીરમાં નથી આવતી, આપણા જીવનમાં નથી આવતી. હાલેલુયા. જ્યારે આપણે ઈશ્વરનો ભય રાખીએ છીએ ત્યારે આપણા મનની અંદર ખોટા વ્યભિચારિક વિચારો નથી આવતા. એકબીજા પ્રત્યે મારા પ્રિયો જે વાસનાની ભાવનાઓ છે એ આપણા જીવનમાં નથી આવતી. હાલેલુયા. હું શું કહેવા માંગુ છું મારા પ્રિયો? ઈશ્વરનો જે ભય છે એ ઈશ્વરનો ભય આપણને સંપત્તિ તરફ લઈ જાય છે. અને મોટામાં મોટી સંપત્તિ એ છે કે આપણા જીવનનું બદલાણ. હાલેલુયા. આપણા જીવનનું બદલાણ. અને અહીંયા એક બાબતને આપણે જોવા માંગીએ છીએ મારા પ્રિયો, પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર જ્યારે જોઈએ છે, યહોશુઆનું પુસ્તક 10મો અધ્યાય અને 6ઠ્ઠી કલમની અંદર શું લખવામાં આવ્યું છે? અને ગિબિયોનના માણસોએ ગિલગાલની છાવણીમાં યહોવાને એવો સંદેશ મોકલ્યો કે તું તારા દાસોને મદદ કરવામાં તારો હાથ ઢીલો કરીશ નહીં. હાલેલુયા. અને અહીંયા લખવામાં આવ્યું છે 9મો અધ્યાય બી વાંચી લઈએ, 9મી કલમ વાંચી લઈએ, 10મો અને 9મી કલમ. માટે યહોશુઆએ ગિલગાલથી આખી રાત ચાલીને તેઓ પર ઓચિંતો હલ્લો કર્યો. હાલેલુયા. મારા પ્રિયો, અહીંયા જોઈએ છે એક કરાર તેમણે યહોશુઆની સાથે કર્યો કે તે કરારના કારણે લોકો યહોશુઆને તેમના લોકોની સાથે જોડાઈ ગયા. ઈશ્વરે મારા પ્રિયો એક કરાર આપણા જીવનમાં કર્યો હતો કે તમે જો દેવનો ભય રાખો, તમે દેવનો ડર રાખો તો દેવ આપણી સાથે જોડાઈ જાય છે. હાલેલુયા. અને તેવી જ રીતે મારા પ્રિયો, યહોશુઆ એ એક કરાર કર્યો અને તેઓ જે ગિબિયોનના લોકો હતા, માણસો હતા, એ એક સાથે એમની સાથે જોડાઈ ગયા. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું કહે છે કે ગિબિયોનના લોકો વિરુદ્ધ એક સમસ્યા ઊભા થવા લાગી. અને મારા પ્રિયો, અહીંયા જ આપણે જઈએ છીએ, વચનમાં વાંચ્યું તે પ્રમાણે કે 5 રાજા તેમના વિરુદ્ધ આવ્યા, કેમ કે ગિબિયોનના લોકોએ એક કરાર યહોશુઆ સાથે કર્યો હતો. હાલેલુયા. આજે મારા પ્રિયો, જે કરાર પરમેશ્વરની સાથે તમે કરો છો, જે કરાર પરમેશ્વરની ઉપસ્થિતિમાં તમે કરો છો કે તમારું જીવન
જે છે એ એક સાપ જીવન બનીને, એક પરિવર્તિત જીવન બનીને દેવના ભયની સાથે તમે જ્યારે એમની સાથે જ્યારે જીવન વ્યતીત કરો છો, પરમેશ્વરની ઉપસ્થિતિમાં તમે રહો છો, દેવના ભયને લઈને ચાલો છો, ત્યારે બાઇબલ એવું કહે છે કે પરમેશ્વરનો જે કરાર છે એ તમારી સાથે થઈ જાય છે. અને એ કરાર શું થાય છે મારા પ્રિયો? કે પરમેશ્વરનો કરાર એ થાય છે કે તું જ્યાં કંઈ પણ જઈશ, તું જે કંઈ પણ પરિસ્થિતિમાં જઈશ, તું જ્યાં કંઈ પણ રહેશે, ત્યાં હું તારો પરમેશ્વર યહોવા, હું તારી સાથે રહીશ. હાલેલુયા, હાલેલુયા. દેવનો ભય આપણને કરાર તરફ લઈ જાય છે. દેવનો ભય આપણને ઈશ્વરના પ્રેમ તરફ લઈ જાય છે. અને દેવ આપણી સાથે કરાર કરે છે કે તું જ્યાં કંઈ પણ જઈશ, હું તારી સાથે રહીશ. હાલેલુયા. અને અહીંયા યોશુઆના જીવનને માટે પરમેશ્વરની એક યોજના હતી મારા પ્રિયો. અને પરમેશ્વરે એને એક પરમેશ્વરની જે યોજના હતી એમાં તેને ચલાવવાને માટે પરમેશ્વરે એને વચન આપ્યું હતું મારા પ્રિયો. હાલેલુયા. કે તું જ્યાં કંઈ પણ જઈશ, તું જ્યાં કંઈ પણ રહીશ, જ્યાં કંઈ પણ યુદ્ધ લડશે, હું તારી સાથે રહીશ. હાલેલુયા. અને એ જ પ્રમાણે મારા પ્રિયો, હવે ગિબિયોના જે લોકો હતા, યોશુઆની સાથે જે કરાર કર્યો હતો, હવે તેઓ તેમના દુશ્મન બની ગયા. હાલેલુયા. તેમના વિરુદ્ધમાં ક્રોધિત થઈ ગયા. હવે તેઓ જે તેમના પહેલા મિત્ર હતા, તેઓ ગિબિયોના લોકોને નાશ કરવા માંગતા હતા મારા પ્રિયો. આજે પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ પ્રમાણે કહે છે મારા પ્રિયો કે આજે બપોરના સમયે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિયો, જેમ ગિબિયોના લોકો યોશુઆની સાથે જોડાઈ ગયા, તેવી જ રીતે આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાઈ ગયા. ઈશ્વરના ભયને લઈને આપણે પ્રભુની સાથે જોડાઈ ગયા. અને એટલા માટે આપણે જોઈએ છે મારા પ્રિયો, જે કરાર કર્યો તે ઈસુ ખ્રિસ્તની સાથે આપણે કરાર કર્યો છે. એના ભયની સાથે આપણે કરાર કર્યો છે. એમની ભયની સાથે ઉપસ્થિત થઈને મારા પ્રિયો આપણે ઈસુની સાથે કરાર કર્યો છે. હાલેલુયા. કેમ કે મારા પ્રિયો, ઈશ્વરનો ભય તમને આયુષ્યની અંદર વધારે છે. ઈશ્વરનો ભય તમને એક ઊંચાઈ તરફ લઈ જાય છે. ઈશ્વરનો ભય તમને શાંતિ અને સમૃદ્ધિ તરફ લઈ જાય છે. હાલેલુયા. અને એટલા માટે મારા પ્રિયો, હવે જો તમે ઈસુ ખ્રિસ્તની સાથે જોડાઈ ગયા છો, તો હવે મિત્રો અને સંબંધીઓ તમારો વિરોધ કરવા લાગશે મારા પ્રિયો. કેમ કે તમારું જીવન જે છે એ બદલાઈ ગયું છે. મને મારા ભાઈએ કીધું કે જ્યારે અમે વાત કરતા આવતા હતા અને તેમને કહ્યું કે ભાઈ એક વાત કહું. મેં કીધું કે શું થયું? જ્યારે તમારું જીવન ખરાબ જીવન હતું, જ્યારે તમે ગુંડા જેવું જીવન જીવતા હતા, જ્યારે તમે વ્યસની જીવન જીવતા હતા, જ્યારે તમે એક વ્યભિચારિક જીવન જીવતા હતા, ત્યારે તમારી પાસે સગા સંબંધીઓથી માંડીને, તમારી સાથે મિત્રોથી માંડીને ઘણી મોટી સંખ્યાની અંદર લોકો તમારી સાથે હતા. પણ જ્યારે તમે એક સારું કામ કરવા લાગ્યા, જ્યારે લોકોના જીવનની અંદર જે લોકો વ્યસનમાં જીવતા હતા, આજે એ લોકોના જીવનની અંદરથી વ્યસન તમે છોડાવ્યું, એવા લોકોની જીવનની અંદર પરિવર્તન કર્યું, પરંતુ આજે તમારી પાસે એવા લોકો નથી. તમારી સાથે આપણો પરિવાર પણ નથી. એને કહ્યું કે આપણા કુટુંબના લોકો પણ તમારી સાથે નથી. કેમ મારા ભાઈ? કેમ આવી ઘટના? કેમ કે મારા પ્રિયો, મેં એને કહ્યું, જ્યારે એ શબ્દ લઈને અમે ગાડીમાં હતા ત્યારથી મેં મારા મનની અંદર વિચાર્યો કે મારે શું બોલવાનું છે મારા પ્રિયો. કેમ કે ઈસુની સાથે જ્યારે આપણે કરાર કરીએ છીએ, ત્યારે સંસારિક લોકો તમારાથી દૂર થતા જશે. હાલેલુયા. સંસારિક જીવનથી મારા પ્રિયો, તમને એક સંસારિક વ્યક્તિ તરીકે એ લોકો જોશે. પણ મારા પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, આત્મિક જીવન સંસારિક જીવનથી બહુ જ અલગ જીવન છે મારા પ્રિયો. હાલેલુયા. અને એટલા માટે મારા પ્રિયો, પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું કહે છે કે યોશુઆની સાથે મારા પ્રિયો, ત્યાં આગળ ગિબિયોનના લોકો જે હતા મારા પ્રિયો, એમની સાથે જે કરાર કરવામાં આવ્યો હતો, પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું કહે છે મારા પ્રિયો. હવે અહીંયા જોઈએ છે, વાંચીએ છીએ, ગિબિયોનના લોકોની પરિસ્થિતિ બગડવા લાગી. કેમ કે મારા પ્રિયો, 5 રાજાઓ તેમના વિરુદ્ધ આવ્યા હતા. જ્યારે યોશુઆ કનાન તરફ આગળ જઈ રહ્યો હતો ને યર્દન નદીને પાર કર્યા પછી તેને ગિલગાલમાં પ્રવેશ કર્યો. અને ત્યાં લખવામાં આવ્યું છે તેને યરીકોમાં પ્રવેશ કર્યો. ત્યારે 5 રાજા એક સાથે જોડાઈને ગિબિયોનના વિરોધમાં આવ્યા. તે એકદમ યોશુઆના વિરોધમાં નહીં આવ્યા મારા પ્રિયો, ગિબિયોનના વિરોધમાં આવ્યા. હાલેલુયા. આજે તમે મારી મિત્રતા કરશો, બિશપ સંદીપ રજવાડીની મિત્રતા, પાસ્ટર સંદીપ રજવાડીની મિત્રતા, તો તમારા વિરુદ્ધ લોકો આવશે. ગાડીમાં એ પણ વાત કરી અમે. તમે મારી મિત્રતા કરશો,
તો તમારી વિરુદ્ધ ઘણા લોકો ઊભા થશે. કેમ મારા પ્રિયો? આ એ જ પ્રમાણે જે પ્રભુમાં ચાલનારો વ્યક્તિ, પ્રભુની ઉપસ્થિતિની અંદર ચાલનારો વ્યક્તિ, અહીંયા પરમેશ્વર જેની સાથે ચાલે છે, બાઇબલ એવું કહે છે મારા પ્રિયો કે અહીંયા જે ગિબિયોનના લોકો હતા એમની મુશ્કેલીઓ વધી અને યહોશુઆની જે મારા પ્રિયો યહોશુઆ જે બાઇબલ એવું કહે છે કે 5 રાજા એક સાથે ગિબિયોનના વિરોધમાં આવ્યા, પરંતુ યહોશુઆના વિરોધમાં તેઓ નહીં આવ્યા. હાલેલુયા. પહેલા શું કરશે મારા પ્રિયો? યહોશુઆની પાસે પહોંચવું છે. યહોશુઆની પાસે પહોંચવું છે તો શું કરશે મારા પ્રિયો? આજુબાજુની જે વાડ છે એને તોડી પાડશે. શેતાને તમારી પાસે પહોંચવું છે તો શું કરશે મારા પ્રિયો? પ્રાર્થનાની જે તમે દિવાલ કરી હશે એને તોડશે. પહેલા શેતાને તમારા જીવનની અંદર મુશ્કેલી લાવી છે તો તમારા જીવનમાં શું કરશે? તમારા પરિવારનો ઉપયોગ કરશે, તમારા આજુબાજુના પરિવારોની અંદર ઉપયોગ કરશે, મનમાં ખોટા વિચારો લાવશે અને તમને તોડી પાડશે. કેમ મારા પ્રિયો? કેમ કે મારા પ્રિયો એ શેતાની યોજના છે, એ શેતાની ચાલ છે. પરંતુ અહીંયા જોઈએ છે મારા પ્રિયો, દેવના ભયના વિષયની અંદર જ્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છે ત્યારે હું તમને કહેવા માંગુ છું કે યહોશુઆના વિરોધમાં નહીં, પરંતુ તેઓ ગિબિયોનના વિરોધમાં આવ્યા 5 રાજા. પરંતુ અહીંયા લખવામાં આવ્યું છે મારા પ્રિયો કે રાજા ખૂબ જ ડરી ગયા હતા, કેમ કે યહોશુઆથી તેઓ ડર્યા હતા. ગિબિયોનના લોકોથી નહીં, યહોશુઆથી તેઓ ડરતા હતા. કેમ કે મારા પ્રિયો તેઓ યહોશુઆને રોકવા માંગતા હતા. કેમ કે યહોશુઆ આગળ ને આગળ વધી રહ્યો હતો, કનાન તરફ તે આગળ વધી રહ્યો હતો, એના લોકોને લઈને તે આગળ વધી રહ્યો હતો, આગળ ને આગળ વધી રહ્યો હતો. આજે મારા પ્રિયો તમારા જીવનની ઊંચાઈ જ્યારે પરમેશ્વરમાં તમે ચાલશો, જ્યારે પરમેશ્વરમાં તમે આશીર્વાદિત થશો, તમે ઊંચાઈ તરફ જશો, ઘણી વખત તમને ખેંચવામાં આવશે મારા પ્રિયો, ઘણી વખત તમને તોડવામાં આવશે કે તમે ઊંચાઈ તરફ નહીં જાઓ. શેતાન તમારી યોજનાઓને જાણે છે મારા પ્રિયો, પણ જ્યારે તમે દેવના ભયમાં ચાલશો, દેવની યોજનામાં ચાલશો તો મારા પ્રિયો હું તમને કહેવા માંગુ છું, શેતાન તમારો વાળ પણ નહીં બગાડી શકશે. હાલેલુયા. અને અહીંયા લખવામાં આવ્યું છે મારા પ્રિયો, જો યહોશુઆને તેઓ રોકવા માંગતા હતા, યહોશુઆને વિજય પર વિજય મળી રહ્યો હતો મારા પ્રિયો, અને આ 5 રાજાઓ તેને રોકવા માંગતા હતા. અને યહોશુઆને રોકવાને માટે મારા પ્રિયો તેઓ હરેક પરિસ્થિતિની અંદર જઈ શકતા હતા, પરંતુ હું તમને કહેવા માંગુ છું યહોશુઆની સાથે પરમેશ્વર હતો. હાલેલુયા. યહોશુઆની સાથે પરમેશ્વર હતો, કેમ કે યહોશુઆ દેવના ભયમાં ચાલતો હતો. હાલેલુયા. જો દેવ તમારી સાથે છે, જો દેવનો ભય તમારી સાથે છે તો બાઇબલ એવું કહે છે દેવ તમારી સાથે છે. હાલેલુયા. જો તમે દેવના ભયમાં ચાલશો તો દેવ તમારી સાથે છે, અને જે કંઈ પણ પરિસ્થિતિ છે મારા પ્રિયો, સંસારિક પરિસ્થિતિ તમારા જીવનથી દૂર જશે અને આત્મિક પરિસ્થિતિ તમારા જીવનમાં આવશે. હાલેલુયા. અને આત્મિક પરિસ્થિતિ આપણા જીવનને ઊંચાઈ તરફ લઈ જાય છે, ઉન્નતિ તરફ લઈ જાય છે. હાલેલુયા. અને એટલા માટે મારા પ્રિયો હું તમને કહેવા માંગુ છું, બાઇબલ આપણને એમ કહે છે, ત્યાં તમે ક્યાં રહી રહ્યા છો મારા પ્રિયો, તમે ક્યાં બિઝનેસ કરી રહ્યા છો, તમે ક્યાં તમે કામ કરી રહ્યા છો, તમે કઈ આગળ જીવન જીવી રહ્યા છો મારા પ્રિયો, તમારો શત્રુ તમારા વિરોધમાં છે, તમારી સફળતાના વિરોધમાં છે. તમારું આગળ વધવું તેમને ગમતું નથી, તે તમારી સફળતાને રોકવા માંગે છે. તમારા જીવનની અંદર તમારા જીવનની જે સફળતા છે તેને રોકવા માંગે છે. પણ મારા પ્રિયો તે આ આત્મિક યાત્રાને રોકવા માંગે છે. શેતાન તમારી આત્મિક યાત્રાને રોકવા માંગે છે, પરંતુ શત્રુ નથી રોકી શકતો. કેમ કે બાઇબલ એવું બતાવે છે, જેમ પરમેશ્વર યહોશુઆની સાથે હતો તેમ પરમેશ્વર તમારી સાથે પણ છે. હાલેલુયા. પરમેશ્વર તમારી સાથે છે મારા પ્રિયો. હાલેલુયા. ઘણી વખત જ્યારે આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ, ઘણી વખત ઓનલાઈન મીટિંગની અંદર બી આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ, ત્યારે કહેવામાં આવે છે આ સમયે કરેલી પ્રાર્થના વર્ષો પછી પણ કામ કરશે. નાનામાં નાનું બીજ મોટું વૃક્ષ બની જાય છે, નાનામાં નાનું છોડ મારા પ્રિયો એક મોટું વૃક્ષ બની જાય છે, તેના ઉપર પક્ષીઓ વાસ કરે છે, ભોજન લે છે, બધું જ કરે છે. તેવી જ રીતે તમારા જીવનની જે યાત્રા છે મારા પ્રિયો, જે સફળતા છે એ શેતાન રોકવા માંગે છે, પરંતુ પરમેશ્વરનું વચન એમ કહે છે દેવના ભય ને તમે લઈને ચાલો, શેતાનની યોજના ત્યાં પરિવર્તાશે મારા પ્રિયો.
કેમ કે પરમેશ્વર તમારી સાથે છે. હાલેલુયા. દેવના ભયમાં ચાલવાથી દેવ તમારી સાથે છે. કેમ કે ઈશ્વરનો ભય રાખ અને તું ઉન્નતિ પ્રાપ્ત કરતો રહેશે. ઈશ્વરનો ભય રાખ અને તું આગળ ને આગળ વધતો જશે. હાલેલુયા. અને એટલા માટે મારા પ્રિયો, પરમેશ્વરનું વચન એમ કહે છે, યહોશુઆ 1:9 શું કહે છે વાંચી લઈએ. યહોશુઆનું પુસ્તક 1:9. શું મેં તને આજ્ઞા આપી નથી? હા, બળવાન તથા હિંમતવાન થા. પરમેશ્વરે યહોશુઆને શું કહ્યું હતું કે તું બળવાન ને હિંમતવાન થા, ભયભીત ન થા, ભયભીત ડર નહીં, તું ડરીશ નહીં, ને ગભરાતો માં. તું ગભરાઈશ નહીં. કારણ કે જ્યાં કઈ તું જાય છે, તું જ્યાં કઈ પણ તું જાય છે, ત્યાં તારો દેવ યહોવા જ્યાં કઈ પણ જાય છે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે છે. તારી સાથે છે. હાલેલુયા. તું ગભરાઈશ નહીં, તું ભયભીત નહીં થા, તું ચિંતા નહીં કર. તું જ્યાં કઈ પણ જશે, જ્યાં કઈ પણ રહીશ, પરમેશ્વર યહોવા તારી સાથે છે. હાલેલુયા. પરમેશ્વર યહોવા તારી સાથે છે. મારા પ્રિય, પવિત્ર શાસ્ત્ર બાઇબલે કહે છે આ બધી જ પ્રતિજ્ઞાઓ પરમેશ્વરે પહેલાથી જ આપી દીધી હતી. મારા પ્રિયો, આજે પરમેશ્વરે એ જ પ્રતિજ્ઞાઓ આપણને આપી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના લહુની અંદર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થમાં, અભિષેકમાં. મારા પ્રિયો, આ બધી જ પ્રતિજ્ઞાઓ પરમેશ્વરે પહેલાથી જ આપી દીધી હતી કે જ્યાં સુધી તું જીવતો રહે, તારા વિરોધમાં કોઈ પણ વ્યક્તિ ઊભો ન રહે, અને તે આખું જગત જાણશે. યહોશુઆને પરમેશ્વરે પ્રતિજ્ઞાઓ આપી હતી. અને મારા પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, શત્રુ તમારા વિરોધમાં એટલા માટે આવે છે કે, કેટલા માટે આવે છે ખબર છે? કેમ આવે છે? શૈતાન તમારા વિરોધમાં કેમ આવે છે? કેમ કે તે તમારાથી ડરે છે. કેમ? કેમ કે જ્યારે જ્યારે તમે પ્રાર્થના કરો છો એટલો માર એને પડે છે. જ્યારે જ્યારે તમે પ્રભુની સ્તુતિ કરો છો ત્યારે શૈતાનને માર પડે છે. અને એટલા માટે મારા પ્રિયો, તમારા શત્રુ તમારો વિરોધ એટલા માટે કરે, તમારો શત્રુ એટલા માટે મારા પ્રિયો તમારા જીવનની અંદર કેમ ખલેલ પહોંચાડે છે? કેમ કે એ તમારાથી ડરે છે, તમારાથી ભયભીત થાય છે. પણ અહીંયા એમ લખે છે પરમેશ્વરનું વચન કે તું દેવનો ડર રાખ અને તું સંપત્તિવાન બન. હાલેલુયા. તું દેવનો ભય રાખ અને તું આગળ વધ. તું દેવનો ભય રાખ અને પરમેશ્વરમાં તું સામર્થવાન બન. એટલા માટે આ જ કારણ હતું મારા પ્રિયો કે ગિબિયોનના લોકો યહોશુઆની સાથે જોડાઈ ગયા હતા. તમારા સંબંધી કેમ તમારા શત્રુ થઈ ગયા? તમારા મિત્રો તમારા વિરોધમાં કેમ થઈ ગયા મારા પ્રિયો? કેમ કે તમે એક વિશ્વાસી બની ગયા, એક પ્રભુની સાથે સંગતિ કરનારા બન્યા. હાલેલુયા. કોઈ ફરક નથી પડતો મારા પ્રિયો. આજે હું ઓલ ગુજરાત, ઇન્ડિયાની અંદર ઘણી જગ્યાઓ પર હું જાઉં છું. ત્યાં પ્રભુના નામમાં પ્રભુ જે રીતે મને ચલાવે છે હું ચાલું છું, જે રીતે મને પ્રભુ વાપરે છે હું વપરાવું છું. હાલેલુયા. આજે પણ પરમેશ્વર સામર્થ્ય ચમત્કારોને કરે છે. આજે પણ પરમેશ્વર લંગડાઓને ચાલતા કરે છે. આજે પણ પરમેશ્વર બીમારોને ચંગાઈ કરે છે. આજે પણ પરમેશ્વર અદ્ભુત ગાંઠોને પીગળાવે છે. કેમ? કેમ કે મારા પ્રિયો, પરમેશ્વર યહોવા મારી સાથે છે. હાલેલુયા. બોલો, પરમેશ્વર યહોવા મારી સાથે છે. એટલો પાસ્ટર સંદીપ જોડે નહીં, તમારી સાથે છે મારા પ્રિયો. બાઇબલ બતાવે છે દરેક વ્યક્તિના જીવનની અંદર પ્રભુ પરમેશ્વર એની સાથે છે. હાલેલુયા.